विद्यार्थी मित्र केम छो बधा मेंडेलना एक संकरणना प्रयोग सुधी આપણે અભ્યાસ કર્યો છે। મેન્ડેલના એક સંકરણનો જે પ્રયોગ હતો તો એની એક નાની સરખી વ્યાખ્યા આપણે યાદ કરી લઈએ। એક સંકરણના પ્રયોગ એટલે સજીવ શરીરમાં જ્યારે કોઈ એક જ લક્ષણના વારસાને ધ્યાનમાં રાખીને જે પ્રયોગો યોજવામાં આવે એને એક સંકરણનો પ્રયોગ કહેવાય। એક જ લક્ષણનું વારસાગમન, એક જ લક્ષણ જ્યારે ધ્યાનમાં રાખી અને જે પ્રયોગો આપણે કરીએ તો એને આપણે એક સંકરણના પ્રયોગ તરીકે ઓળખીએ। મેન્ડેલે એક સંકરણના પ્રયોગ એના ઉપરથી બે નિયમો આપ્યા, જેમાં એક નિયમનું નામ હતું પ્રભુતાનો નિયમ અને બીજો એક નિયમ હતો વિશ્લેષણનો નિયમ। આ બંને નિયમો પણ બેટા આપણને ખબર છે। એના પછી મેન્ડેલે અને બીજા અન્ય વૈજ્ઞાનિકોએ ઘણા બધા અભ્યાસો કર્યા, એના ઉપરથી બીજી પણ ઘણી બધી થિયરીઓ આપી, જેમ કે વિષમયુગ્મી જે સજીવો છે એ એનું જનીન બંધારણ કેવું છે એ નક્કી કરવા માટે જે સંકરણ કરવામાં આવે બેટા એને કસોટી સંકરણ કહેવાય, એ પણ આપણે ભણ્યા। એના પછી અપૂર્ણ પ્રભુતાના કિસ્સાઓ પણ ભણ્યા આપણે, અને છેલ્લે આપણે સ્વપ્રભાવિતા શું છે એની એક સરસ મજાની સમજૂતી આપી। વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળ હવે આજનો આપણો ટોપિક છે, મેં બોર્ડ પર લખ્યો છે, બે જનીનોનું વારસાગમન, બરાબર છે, અથવા આને આપણે દ્વિસંકરણ પ્રયોગ તરીકે ઓળખીએ, ટૂંકમાં ડાયહાઇબ્રિડ ક્રોસ તરીકે આપણે ઓળખીએ। તો દ્વિસંકરણનો પ્રયોગ અથવા તો દ્વિસંકરણની વ્યાખ્યા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, એક નાની સરખી વ્યાખ્યા લખું એટલે તમને ધ્યાનમાં રહે કે જ્યારે, બરાબર છે, જ્યારે એક સાથે બે લક્ષણો, જ્યારે એક સાથે બે લક્ષણોના વારસા માટે, બે લક્ષણોના વારસા માટે જે પ્રયોગ યોજવામાં આવે તો એવા પ્રયોગોને શું કહીએ? તો કે સાહેબ એવા જે પ્રયોગો છે એવા પ્રયોગોને આપણે શું કહીએ? તો કે સાહેબ એને દ્વિસંકરણના પ્રયોગ તરીકે ઓળખીએ। મેન્ડેલે શું કર્યું? તો કે સાહેબ મેન્ડેલે એક સાથે બે લક્ષણોના વારસાને ધ્યાનમાં રાખ્યા। અત્યાર સુધી આપણે વટાણાનો જે છોડ હતો પિસમ સટાઇવમ જેની જાતિ છે, તો એ જાતિની અંદર મેન્ડેલને 7 લક્ષણો જોવા મળ્યા, બરાબર। 7 લક્ષણો કયા કયા હતા? તો એક લક્ષણ છે છોડની ઊંચાઈ, બીજું એક લક્ષણ છે પુષ્પનો રંગ, બીજું એક લક્ષણ છે પુષ્પનું સ્થાન, ત્રીજું લક્ષણ છે બીજનો આકાર, બીજનો રંગ, તો 5 લક્ષણ થયા। એના પછી પાંચમું જે છઠ્ઠું જે લક્ષણ છે એ લક્ષણ શું છે? તો કે સાહેબ જે ફળી છે, હે ને, બરાબર છે, કે જે વટાણાની જે દાણો જેમાં આવે તો એ લક્ષણ જે હતું એનો આકાર, બરાબર છે, અને એનો રંગ। ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, આપણે જે લક્ષણોની ચર્ચા કરી છે એ લક્ષણોમાં મેં તમને કહ્યું એ પ્રમાણે આવા 7 લક્ષણો મેન્ડેલે સિંગનો આકાર અને સિંગનો રંગ, આવા જે કઈ 7 લક્ષણો હતા એ 7 લક્ષણો પર વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યા। મેન્ડેલે હવે એક સાથે બે લક્ષણો માટે અભ્યાસ કર્યો અને એમને જોયું કે એના માટે એમને જુદા જુદા પરિણામો મળે છે। આપણે જાણીએ છીએ કે દરેક લક્ષણ પોતાની બે પ્રકારે અભિવ્યક્તિ રજૂ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્યાનમાં એ રાખીશું કે મેન્ડેલે શું કર્યું? તો સાહેબ મેન્ડેલે અહીં એક સાથે બે લક્ષણોનો જે વારસો છે, એક સાથે બે લક્ષણોના વારસાને ધ્યાનમાં રાખ્યો છે। પહેલું લક્ષણ જે છે તો આપણને ખબર છે કે સાહેબ દરેક લક્ષણ જે છે એ બે અભિવ્યક્તિ રજૂ કરે છે। પહેલું લક્ષણ જે છે એને આપણે શું નામ આપીએ? તો સાહેબ પહેલું લક્ષણ એ બીજનો આકાર છે, બરાબર, અને એની જે અભિવ્યક્તિ છે તો કે સાહેબ અભિવ્યક્તિ બે પ્રકારે રજૂ થાય છે। એક પ્રભાવી અભિવ્યક્તિ હોય અને બીજી તો કે સાહેબ બીજી પ્રચ્છન્ન અભિવ્યક્તિ હોય। તો આપણને ખબર છે કે મેન્ડેલે પહેલું જે લક્ષણ લીધું છે એ લક્ષણ છે બીજનો આકાર। વટાણાના જે બીજ છે એ બીજનો આકાર બે પ્રકારે અભિવ્યક્ત થાય છે, બે પ્રકારે। તો જેમાં એક બીજ કેવા છે? તો સાહેબ એક બરાબર ગોળ આકારના બીજ છે અને બીજા કેવા છે? તો સાહેબ ખરબચડા આકારના બીજ છે। ગોળ આકારના જે બીજ છે એ પ્રભાવી લક્ષણ છે કે જે કેપિટલ R વડે દર્શાવાય, અને ખરબચડા બીજ જે છે એ પ્રચ્છન્ન લક્ષણ છે જેને આપણે સ્મોલ r વડે દર્શાવીએ। ટૂંકમાં ગોળ આકારના બીજ એ ખરબચડા આકારના બીજ ઉપર કેવા છે? તો કે સાહેબ પ્રભાવી છે। એટલે ગોળ આકારના બીજ કે જે પ્રભાવી અભિવ્યક્તિ છે જેને આપણે કેપિટલ R વડે દર્શાવીએ છીએ, ખરબચડા આકારના બીજ કે જે પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે જેને આપણે સ્મોલ r વડે દર્શાવીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને એ ખબર પડી ગઈ કે મેન્ડેલનું
પહેલું જે લક્ષણ છે એ શું છે તો સાહેબ બીજનો આકાર છે. ઓકે, મેન્ડેલે આવું જ બીજું એક લક્ષણ શું લીધું છે તો કે સાહેબ આવું જ બીજું એક લક્ષણ લીધું છે બીજનો રંગ. બરાબર, તો બીજનો રંગ તો એ પણ ફરી પાછું બે પ્રકારે અભિવ્યક્ત થાય છે. બીજનો રંગ જેમાં જે કેટલાક બીજ એવા છે કે જે પીળા રંગની અભિવ્યક્તિ દર્શાવે છે. પીળા રંગની અભિવ્યક્તિ એટલે પીળો રંગ, અને કેટલાક બીજ એવા છે કે જે લીલા રંગની અભિવ્યક્તિ દર્શાવે છે. પીળો રંગ તો જેને આપણે નામ આપીએ કેપિટલ વાય. કેપિટલ વાય એ કેવી તો કે સાહેબ એક પ્રભાવી અભિવ્યક્તિ છે, અને લીલા રંગના બીજ કે જે સ્મોલ વાય છે અને એ કેવા તો કે સાહેબ એક પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ કે પીળો રંગ એ લીલા રંગ ઉપર કેવો છે તો કે સાહેબ પીળો રંગ એ લીલા રંગના બીજ ઉપર પ્રભાવી લક્ષણ છે, જ્યારે લીલો રંગ એ પ્રચ્છન્ન લક્ષણ છે અથવા તો પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. વિદ્યાર્થી મિત્રો આપણા મગજમાં એક ક્લિયર હોવું જોઈએ કે જ્યારે પ્રભાવી હાજર હશે ત્યારે પ્રભાવી અભિવ્યક્તિ જ પ્રદર્શિત થશે, પ્રચ્છન્ન અભિવ્યક્તિ પ્રદર્શિત થશે નહીં. પ્રચ્છન્ન બેટા ક્યારે અભિવ્યક્ત થશે કે જ્યારે પ્રભાવી જનીન જે છે અથવા તો પ્રભાવી એલીલ જે છે એની ગેરહાજરી હોય. તો વિદ્યાર્થી મિત્રો તો મેં તમને એક સરસ મજાની પહેલા તો સમજૂતી આપી કે મેન્ડેલે કયા બે લક્ષણો માટે પ્રયોગો કર્યા છે. બે લક્ષણો કયા છે તો સાહેબ એક છે બીજનો આકાર અને બીજો છે બીજનો રંગ. આ બંને જે લક્ષણો છે આ બંને લક્ષણોને સાથે રાખી બંને લક્ષણો જે છે એ બંને લક્ષણોને સાથે રાખી અને વૈજ્ઞાનિકે શું કર્યું છે તો સાહેબ બે લક્ષણો માટે એમણે અભ્યાસ કર્યો. આ જે પ્રયોગ છે આ પ્રયોગને આપણે શું કહીએ તો કે સાહેબ આ જે પ્રયોગ છે એ પ્રયોગને આપણે દ્વિસંકરણનો પ્રયોગ કરીએ. મેન્ડેલે શું કર્યું તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે સાહેબ જેનાથી પ્રયોગની શરૂઆત કરવામાં આવે આપણે એને પિતૃ પેઢી તરીકે ઓળખીએ છીએ. શું કહીએ બેટા તો કે સાહેબ એને આપણે પિતૃ પેઢી તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો મેન્ડેલે બરાબર શું કર્યું છે તો કે સાહેબ પિતૃ પેઢી તરીકે જેમ અગાઉ આપણે ભણી રહ્યા છીએ એક સંકરણનો પ્રયોગ આપણે એ જ રીતે કરવાનો છે જે એક સંકરણનો પ્રયોગ હતો. તો સાહેબ પિતૃ પેઢી તરીકે એમણે શું કર્યું તો કે સાહેબ એમણે એવા છોડ પસંદ કર્યા કે જેમાં બે પ્રભાવી લક્ષણો સાથે હોય અને બે પ્રચ્છન્ન લક્ષણ સાથે હોય. તો તમને ખબર પડે કે સાહેબ બે પ્રભાવી લક્ષણ એટલે એક ગોળ આકારના બીજ અને પીળા રંગના બરાબર છે ગોળ અને પીળા રંગના બીજ દર્શાવતું હોય, બીજ ઉત્પન્ન કરતું હોય એવું એક છોડ પિતૃ તરીકે લીધું, અને બીજા પિતૃ તરીકે એમણે ખરબચડા અને લીલા રંગના બીજ ઉત્પન્ન કરતું હોય એવો છોડ વટાણા એમણે બીજા પિતૃ તરીકે લીધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી સમજ માટે હું લખું એટલે જરા તમને ખ્યાલ આવે. બરાબર છે, તો બોર્ડ ઉપર બરાબર ધ્યાનથી જુઓ શું લખ્યું તો કે સાહેબ અહીંયા ગોળ અને કેવા રંગ તો સાહેબ ગોળ અને પીળા, ગોળ આકાર અને પીળા રંગ ધરાવતો એક છોડ. બરાબર છે, ગોળ શું કહ્યું છે મેં તો ગોળ આકાર અને પીળા રંગના બીજ ઉત્પન્ન કરતો એક છોડ, અને શું તો કે સાહેબ ખરબચડા બરાબર, અને શું તો કે સાહેબ લીલા ખરબચડા અને લીલા રંગના બીજ ઉત્પન્ન કરતો હોય એવો બીજો છોડ. તો આ બંને છોડ જે છે એમણે શું કર્યા તો સાહેબ એમણે પિતૃ પેઢી તરીકે લીધા. હવે આપણને ખબર છે કે ગોળ આકાર માટેના જનીન શું છે તો સાહેબ ગોળ આકાર માટેના જનીન કેપિટલ R છે. તો આપણે આને કેપિટલ R લખીએ બરાબર, કારણ કે સજીવ દ્વિકીય હોય એટલે એક લક્ષણ માટે એની પાસે બે એલીલ હોય જનીનના. અને પીળા રંગ માટે કેપિટલ Y બરાબર છે. તો આ આપણે એની સંજ્ઞા આપી. ખરબચડા બીજ માટે તો કે સાહેબ સ્મોલ r અને સ્મોલ y. ચલો તો તમને ખબર પડી ગઈ કે સાહેબ એક છોડ કે જે કેપિટલ R કેપિટલ Y ગોળ આકાર અને પીળા બીજ ઉત્પન્ન કરતો હોય એવો એક છોડ છે, અને ખરબચડા બીજ અને લીલા રંગ ખરબચડા આકાર અને લીલા રંગના બીજ ઉત્પન્ન કરતો હોય એવા છોડ વચ્ચે મેન્ડેલે પિતૃ પેઢી તરીકે એમને લઈ અને શું કરાવ્યું તો સાહેબ એમણે એમની વચ્ચે સંકરણ કરાવ્યું. તો સ્વાભાવિક છે કે ગોળ અને પીળા રંગના બીજ ઉત્પન્ન કરતો છોડ કે જે સંયુગ્મી છે લક્ષણ માટેની શુદ્ધ અભિવ્યક્તિ ધરાવે છે, શુદ્ધ સંવર્ધિત છોડ છે, એટલે એ દર વખતે શું કરશે તો સાહેબ દર વખતે એક જ
પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરશે કે જેમાં દર વખતે એક જનીન કેપિટલ R હશે અને બીજું જનીન કેપિટલ Y હશે, બરોબર છે? કારણ તો આપણને ખબર છે કે સાહેબ જન્યુઓના નિર્માણ દરમિયાન અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય. તો તમને ખબર પડી ગઈ કે આ જે છોડ છે એ કેપિટલ R અને કેપિટલ Y પ્રકારના જ બધા જ જન્યુઓ શું કરે છે? ઉત્પન્ન કરે છે. તો અહીંયા હું લખી દઉં આ જન્યુઓ છે. રેડી? આ છોડ જે છે એ પણ શું કરે છે તો કે સાહેબ આ છોડ પણ સંયુગ્મી છે, શુદ્ધ સંવર્ધિત છે, એટલે એ પણ સ્મોલ r અને સ્મોલ y ધરાવતા શું તો કે સાહેબ સ્મોલ r અને સ્મોલ y ધરાવતા જન્યુઓ ઉત્પન્ન કરશે. તો બેટા મેં અહીંયા જે લખ્યા છે એ એમના જન્યુઓ છે. જન્યુઓના નિર્માણ દરમિયાન અર્ધીકરણ થાય છે એટલે આપણે એ જાણીએ છીએ કે સાહેબ જન્યુઓના નિર્માણ દરમિયાન અર્ધીકરણ થાય છે એટલે આપણે એ જાણીએ છીએ કે જન્યુઓ બરોબર કે જેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય તો કેપિટલ R અને કેપિટલ Y આના બધા જ જન્યુઓ કે જેમાં સ્મોલ r અને સ્મોલ y જ આવશે. જન્યુઓ જ્યારે પ્રજનનની પ્રક્રિયામાં શું કરે તો સાહેબ જન્યુઓ જ્યારે પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે એટલે સ્વાભાવિક છે કે જે નવો સંતતિ બનશે અથવા જે નવો છોડ બનશે એ નવો છોડ કે જેની અંદર જનીન બંધારણ શું હશે તો સાહેબ જેની અંદર જનીન બંધારણ કેપિટલ R સ્મોલ r કેપિટલ Y અને સ્મોલ y હશે, બરાબર છે? તો અહીંયા આ જે આપણને મળ્યું બરાબર છે એ શું મળ્યું તો કે સાહેબ આ F1 પેઢી મળી અથવા તો આપણે એવું કહી શકીએ કે સાહેબ આ F1 સંતતિનો છોડ છે કે જે કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y જનીન બંધારણ ધરાવતો હશે. પણ છોડ કેવો હશે તો કે સાહેબ આપણે એવું કહી શકીએ કે છોડ એ ગોળ આકાર છોડ કેવો હશે તો કે સાહેબ ગોળ આકાર અને પીળા રંગના બીજ ઉત્પન્ન કરતો હશે. કેમ બેટા તો આપણને ખબર પડી કે સાહેબ આકાર માટેના બે જનીનો છે કેપિટલ R અને સ્મોલ r છે. જેમાં કેપિટલ R કેવું છે તો સાહેબ કેપિટલ R પ્રભાવી છે એટલે ગોળ આકારની અભિવ્યક્તિ રજૂ કરશે. સ્મોલ r પ્રચ્છન્ન છે એટલે પ્રભાવી હાજર હોય તો પ્રચ્છન્ન અભિવ્યક્ત થાય નહીં તો ગોળ આકાર. પછી રંગ માટેના જનીન તો સાહેબ કેપિટલ Y અને સ્મોલ y છે જેમાં કેપિટલ Y એ પીળા રંગ માટે પ્રભાવી છે અને સ્મોલ y લીલા રંગ માટે પ્રચ્છન્ન છે. પણ પ્રભાવી હાજર હોય તો પ્રચ્છન્ન અભિવ્યક્ત થાય નહીં. તો બધા જ છોડ જે છે F1 પેઢીના બધા જ છોડ કે જેમનું જનીન બંધારણ કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y હશે એટલે કે તે ગોળ અને કેવા તો કે સાહેબ તે ગોળ અને પીળા રંગના બીજ ઉત્પન્ન કરશે. બરાબર? બધા જ છોડ આવા જ હશે. હવે આપણને એ ખબર છે કે વૈજ્ઞાનિક એક સંકરણના પ્રયોગમાં શું કરાવતા હતા તો કે સાહેબ વૈજ્ઞાનિક એક સંકરણના પ્રયોગની અંદર F1 પેઢીના જે છોડ હતા એ F1 પેઢીના છોડ વચ્ચે છે ને બેટા સ્વફલન કરાવતા. શું કરાવતા? સ્વફલન કરાવતા. તો કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y બરોબર છે અને એ જ રીતે કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y અહીંયા લખી રહું એટલે તમને ખબર પડે કે F1 પેઢીના જે છોડ છે એ F1 પેઢીના છોડ વચ્ચે શું કરાવડાય તો સાહેબ F1 પેઢીના છોડ વચ્ચે આપણે સ્વફલન કરાવડાય. શું કરાવડાય? સ્વફલન કરાવડાય. ટૂંકમાં છોડ એવો કે જેમાં પરાગરજ અને અંડકોષ જે છે બરાબર છે એ કેવા હશે તો કે સાહેબ પરાગરજ અને અંડકોષ કેપિટલ R સ્મોલ r કેપિટલ Y અને સ્મોલ y જનીન બંધારણ ધરાવતા હશે અને તે એ જ પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં કેટલા તો કે સાહેબ અહીંયા આપણે બે પ્રકારના એલીલ લખ્યા છે. એક રંગ માટેના છે અને એક આકાર માટેના છે. ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે સાહેબ F1 પેઢીનો છોડ કેવો છે તો સાહેબ F1 પેઢીનો છોડ વિષમયુગ્મી છે. કેવો છે બેટા? વિષમયુગ્મી છે. તો જ્યારે છોડ વિષમયુગ્મી હોય અથવા તો જનીન બંધારણની દ્રષ્ટિએ એ વિષમયુગ્મી હોય તો એ કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરશે. તો આ કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરશે આપણે શોધવું પડે. તો એ શોધવા માટેનું એક સૂત્ર છે. બરાબર? શું તો કે સાહેબ 2n. સૂત્ર શું લખ્યું બેટા મેં તો કે સાહેબ સૂત્ર 2n. બરાબર છે? તો બોર્ડ ઉપર જરા જુઓ 2n. બરાબર છે? n એ શું છે તો સાહેબ n એ વિષમયુગ્મી એલીલોની સંખ્યા અથવા તો જનીનની સંખ્યા. વિષમયુગ્મી જનીન કેટલા છે તો સાહેબ આ એક છે અને આ બીજું છે. બરાબર છે? તો કે કેપિટલ R અને સ્મોલ r આ એક જનીન, કેપિટલ Y અને સ્મોલ y આ એક જનીન. એક ને એક બે તો 2n = 2/2 એટલે અહીંયા કેટલા
જન્યુ બનશે? તો કે સાહેબ 4 પ્રકારના જન્યુ બનશે. ઓકે, 4 પ્રકારના જન્યુ કેવી રીતે બનશે? તો બોર્ડ ઉપર જરા જુઓ એટલે તમને ખ્યાલ આવે. હું બનાવીને બતાવું. તો જ્યારે અર્ધીકરણ થાય છે ત્યારે સ્વાભાવિક છે કે અર્ધીકરણ થશે એટલે શું થશે? તો કે સાહેબ અહીંયા ગોળ આકારના જે જનીન છે એની સાથે પીળા રંગ માટે કે લીલા રંગ માટેનું જનીન બેમાંથી કોઈ એક જનીન સાથે જવાની શક્યતા 50% છે. તો એક જન્યુ એવો બનશે કે જેમાં કેપિટલ R અને કેપિટલ Y જનીન હોય. રેડી? બીજો જન્યુ એવો બનશે કે જેમાં કેપિટલ R અને સ્મોલ y જનીન હોય. ચલો રેડી? શક્યતા શું કીધી બેટા? 50% છે. આપણને ના ખબર પડે પણ એટલું તો કહી શકીએ કે જનીન બે એલીલ બે છે તો અહીં કેપિટલ R બરાબર 50% જન્યુ એવા બનશે કે જેમાં કેપિટલ R સાથે કેપિટલ Y જશે. બાકીના 50% જન્યુ એવા બનશે કે જેમાં કેપિટલ R સાથે સ્મોલ y જશે. આવું જ આપણે સ્મોલ r માટે પણ લખી શકીએ. તો કે સ્મોલ r અને એની સાથે કોણ જાય? તો કે સાહેબ કેપિટલ Y. અને એ જ રીતે સ્મોલ r અને એની સાથે કોણ જાય? તો કે સાહેબ સ્મોલ y જાય. તો બેટા બોર્ડ ઉપર તમે ધ્યાનથી જુઓ કે છોડ કેટલા પ્રકારના જન્યુઓ બનાવે છે? તો કે સાહેબ 1 2 3 અને 4. તો આપણે જન્યુઓ શોધવાનું સૂત્ર મેં બોર્ડ ઉપર લખ્યું એના ઉપરથી પણ આવડી જાય અને આ રીતે મેં તમને બનાવતા શીખવાડ્યું એ પણ તમને ખબર પડી ગઈ. તો કે સાહેબ એવું કહી શકાય કે અહીંયા આને આપણે પરાગરજ તરીકે લઈએ. બરાબર છે? એ જ રીતે અહીંયા ફરી પાછા આવા કેટલા પ્રકારના? તો કે સાહેબ આવા 4 પ્રકારના જન્યુઓ અહીંયા પણ બને. કેપિટલ R કેપિટલ Y કેપિટલ R સ્મોલ y સ્મોલ r કેપિટલ Y અને સ્મોલ r સ્મોલ y. ચલો રેડી? 4 પ્રકારના જન્યુઓનું અન્ય 4 પ્રકારના જન્યુઓ સાથે શું થાય? તો કે સાહેબ 4 પ્રકારના જન્યુઓનું અન્ય 4 પ્રકારના જન્યુઓ સાથે ફલન થાય. ફલન થશે એટલે ચોખ્ખું 16. તો આપણને ખબર પડે કે સાહેબ F2 પેઢી જે છે એ F2 પેઢીની અંદર આપણને શું મળશે? તો કે સાહેબ F2 પેઢીની અંદર આપણને 16 સંતતિઓ પ્રાપ્ત થશે. કેટલી સંતતિઓ? 16 સંતતિ આપણને પ્રાપ્ત થશે. તો F2 પેઢી શોધવા માટે આપણે પુનેટ સ્ક્વેર, તો પુનેટ સ્ક્વેર આપણને બધાને ખબર જ છે. એની મદદથી આપણે F2 પેઢી શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, ચલો તો પુનેટ સ્ક્વેર તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે પુનેટ સ્ક્વેર દોરતી વખતે શું કરીએ છીએ આપણે? તો કે સાહેબ જન્યુઓ જે છે એમને આપણે ડાબી બાજુએ હરોળમાં લખીએ છીએ. તો અહીં હું લખું કે આ બરાબર છે અંડકોષ છે એટલે માદા જન્યુ છે. માદા જન્યુઓ તો આને આપણે આ રીતે દર્શાવીએ. બરાબર છે? કેપિટલ R કેપિટલ Y એ જ રીતે આપણે લખતા જઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. કેપિટલ R કેપિટલ Y. બરાબર છે? કેપિટલ R સ્મોલ y સ્મોલ r કેપિટલ Y સ્મોલ r સ્મોલ y. તો તમને ખબર પડી ગઈ કે 4 પ્રકારના અંડકોષ 4 પ્રકારના જન્યુઓ છે. અહીંયા પણ કેપિટલ R કેપિટલ Y, અહીંયા કેપિટલ R કેપિટલ Y. બરાબર છે? કેપિટલ R સ્મોલ y સ્મોલ r કેપિટલ Y અને સ્મોલ r સ્મોલ y. તો અહીંયા 4 પ્રકારના નરજન્યુ અથવા તો 4 પ્રકારની પરાગરજ બને છે. ચલો રેડી? 4 પ્રકારના નરજન્યુ અથવા 4 પ્રકારની પરાગરજ બને છે. 4 પ્રકારના જન્યુઓ 4 પ્રકારના અન્ય જન્યુઓ સાથે પ્રજનનની પ્રક્રિયા અથવા ફલનની પ્રક્રિયામાં ભાગ લે તો આપણને 16 સંતતિ પ્રાપ્ત થશે. આ 16 સંતતિ જેને આપણે આ રીતે લખીએ એટલે તમને પણ ખબર પડતી જાય સાહેબ શું કહેવા માંગે છે. ચલો આ શેના માટેનું છે? તો કે સાહેબ આ નર માટેનું. બોર્ડ ઉપર ધ્યાનથી જુઓ. આ અંડકોષ બરાબર આ 4 પ્રકારની પરાગરજ સાથે ફલનમાં ભાગ લે તો બોર્ડ ઉપર કેપિટલ R કેપિટલ R કેપિટલ R કેપિટલ Y કેપિટલ Y. કેપિટલ R કેપિટલ R કેપિટલ R કેપિટલ Y સ્મોલ y. ચલો એ જ રીતે કેપિટલ R સ્મોલ r કેપિટલ Y કેપિટલ Y.
કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. બરોબર છે, આવડી જાય. આ અંડકોષ આ ચાર પ્રકારની પરાગરજ સાથે અથવા નરજન્યુ સાથે પ્રજનનમાં ભાગ લે. કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. કેપિટલ આર સ્મોલ વાય. કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. એ જ રીતે અહીંયા કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ વાય. એ જ રીતે અહીંયા કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ વાય. એ જ રીતે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. એ જ રીતે સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ વાય. અહીંયા તો કે સાહેબ સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આ અંડકોષ આ ચાર પ્રકારની પરાગરજ સાથે ફલનમાં ભાગ લે તો કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. કેપિટલ આર સ્મોલ આર કેપિટલ આર સ્મોલ આર સ્મોલ આર અને સ્મોલ વાય. સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. અને અહીંયા બધું સ્મોલ ભેગું થયું એટલે સ્મોલ આર સ્મોલ વાય. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો બોર્ડ ઉપર તો અહીંયા મેં લખ્યું છે કે ચાર પ્રકારના જે જન્યુઓ છે એ ચાર પ્રકારના જન્યુઓનું અન્ય ચાર પ્રકારના જન્યુઓ સાથે જ્યારે ફલન કરવામાં આવે તો ચોખ્ખું 16 એટલે આપણને 16 પ્રકારની સંતતિ મળે. 4 ને 4 8 ને 4 12 ને 4 કેટલા થાય? તો કે સાહેબ 16 મળે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આના ઉપરથી લખી શકો છો શું? તો કે સાહેબ કયા પ્રકારની સંતતિ એ એનું જે સ્વરૂપ પ્રકાર છે એ સ્વરૂપ પ્રકાર શું હોઈ શકે? બરાબર, આપણને એ ખબર છે કે સાહેબ કેપિટલ આર શેના માટેનું છે? તો સાહેબ કેપિટલ આર એ ગોળાકાર માટેનો છે. બરાબર, કેપિટલ વાય તો કે સાહેબ પીળા રંગ માટેનો છે. સ્મોલ આર તો ખરબચડા રંગ માટેનું, સ્મોલ વાય લીલા રંગ માટેનું. જેમાં ગોળ અને પીળા બંને પ્રભાવી લક્ષણ છે અને ખરબચડા અને લીલા બંને પ્રચ્છન્ન. પ્રભાવી હાજર હશે ત્યાં સુધી પ્રચ્છન્ન અભિવ્યક્ત થશે નહીં. તો F2 સંતતિનો આ જે છોડ છે કે જેનું જનીન બંધારણ આ છે કે જેમાં બંને પ્રભાવી લક્ષણ છે, તો છોડ ગોળ અને પીળા બીજ ઉત્પન્ન કરશે એટલે ગોપી. અહીંયા પણ બરાબર બંને પ્રભાવી અને એક પ્રભાવી છે, તો આ છોડ પણ ગોળ અને પીળા બીજ ઉત્પન્ન કરશે એટલે ગોપી. આ છોડ પણ બરાબર શું? તો કે સાહેબ આ જે છોડ છે એ પણ ગોળ અને પીળા બીજ ઉત્પન્ન કરશે એટલે આ પણ ગોપી. અને એ જ રીતે આ પણ ગોળ અને પીળા તો ગોપી. વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા તમારા માટે શોર્ટકટમાં લખું છું એટલે તમને થોડો ખ્યાલ આવતો જશે. બરાબર છે, ગોળ અને અહીંયા પ્રભાવી લક્ષણ છે એટલે આ પણ કેવું? તો કે સાહેબ આ પણ ગોપી. આ એક પ્રભાવી લક્ષણ છે જ્યારે આ બંને માટે પ્રચ્છન્ન છે, તો આ કેવું બનશે? તો કે સાહેબ આ જે છે એ ગોળ અને કેવા બનશે? તો કે સાહેબ આ ગોળ અને લીલા બનશે. રેડી? તો બોર્ડ ઉપર જરા ધ્યાનથી જુઓ એટલે આવડી જશે. તો કે સાહેબ આ ગોળ અને લીલા. ફરી પાછું અહીંયા આવી જાવ તો કે સાહેબ આ બંને પ્રભાવી એટલે ગોળ અને પીળા તો ગોપી. અહીંયા ગોળ અને કેવા? તો કે સાહેબ ગોળ અને લીલા બનશે. ચલો હવે અહીંયા તો કે અહીંયા બે પ્રભાવી એટલે ગોળ અને કેવા? તો કે સાહેબ ગોળ અને પીળા. અહીંયા બે પ્રભાવી તો આ કેવા? તો કે સાહેબ ગોળ અને પીળા. અહીંયા બે પ્રચ્છન્ન અને આ બે પ્રભાવી. પ્રચ્છન્ન સ્મોલ આર શેના માટેનું છે? તો કે સાહેબ ખરબચડા માટેનું છે. તો અહીંયા શું લખીશું? તો કે સાહેબ ખરબચડા અને કેપિટલ વાય શેના માટેનું છે? તો કે સાહેબ કેપિટલ વાય જે છે એ પીળા માટેનું છે. તો ખપી એટલે કે ખરબચડા અને પીળા. અહીંયા પણ શું બનશે? તો કે સાહેબ ખરબચડા અને પીળા. અહીંયા શું બનશે બેટા? તો કે સાહેબ બંને પ્રભાવી એટલે ગોળ અને પીળા. અહીંયા તો કે સાહેબ ગોળ અને લીલા. ઓકે, તો કે સાહેબ ગોળ અને લીલા. અહીંયા તો કે સાહેબ અહીંયા ફરી પાછા ખરબચડા અને પીળા. અહીંયા બંને પ્રભાવી ભેગા થયા છે, તો અહીંયા આપણે એવું લખી શકીએ કે સાહેબ અહીંયા તો કે સાહેબ ખરબચડા અને લીલા છે, તો ખલીલ. બરાબર, શું યાદ રાખીશું? ખલીલ. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે F2 પેઢી જે છે એ F2 પેઢીની અંદર બરાબર આ કઈ પેઢી થઈ ગઈ? તો કે સાહેબ F2 પેઢી. F2 પેઢીની અંદર આપણને બરાબર છે મેં પિંક કલરથી લખ્યા છે આ 1, પછી બ્લુ કલરથી લખ્યા છે આ 2, વ્હાઇટ કલરથી લખ્યા છે આ 3 અને વાયોલેટ કલરથી લખ્યા છે આ 4. તો વિદ્યાર્થી મિત્રો, બેટા તમને ખબર પડી ગઈ કે સાહેબ F2 પેઢીની અંદર આપણને 4 સ્વરૂપ પ્રકાર ધરાવતી સંતતિઓ મળે છે.
ચાર સ્વરૂપ પ્રકાર ધરાવતી સંતતિઓ કઈ કઈ છે? તો બોર્ડ ઉપર તમે જોઈ કહી શકો છો તો કે સાહેબ સ્વરૂપ પ્રકાર બરાબર ધરાવતી સંતતિઓ કઈ કઈ છે? તો અહીંયા ગોળ અને શું લખ્યું મેં? તો કે સાહેબ ગોળ અને પીળા બરાબર. પછી કયા છે? તો કે સાહેબ ગોળ અને લીલા. પછી કયા છે? તો કે સાહેબ ખરબચડા અને પીળા. અને ચોથા તો કે સાહેબ ખરબચડા અને કયા છે? તો કે સાહેબ લીલા બરાબર. 16 સંતતિઓ જે છે એ 16 સંતતિઓમાંથી 1 2 3 4 5 6 7 8 અને 9 16 માંથી 9 સંતતિઓ તમને કેવી મળે? તો કે સાહેબ 16 માંથી 9 શું કરે છે યાર? 16 માંથી 9 સંતતિઓ તમને કેવી મળે? તો કે સાહેબ ગોળ અને પીળા બીજ ધરાવતી મળે. ગોળ અને લીલા બીજ બેટા? તો કે સાહેબ 1 2 અને 3. તો કે સાહેબ 16 માંથી 3 સંતતિઓ આપણને ગોળ અને લીલા બીજ ઉત્પન્ન કરતી પ્રાપ્ત થાય. જ્યારે ખરબચડા અને પીળા એટલે ખપી બરાબર. તો 1 2 અને 3. તો કે સાહેબ 3 સંતતિઓ 16 માંથી 3 સંતતિઓ આપણને ખરબચડા અને પીળા બીજ ધરાવતા છોડવાળી મળે. અને એક જ સંતતિ જે છે બરાબર જે ખરબચડા અને લીલા છે બરાબર લીલા બીજ ઉત્પન્ન કરતી હોય તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 16 માંથી એક સંતતિ ખરબચડા અને લીલા બીજ ઉત્પન્ન કરતી મળે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે શોધી કાઢ્યું એ શું હતું? તો કે સાહેબ એ છોડનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ હતું. શું હતું બેટા? સ્વરૂપ પ્રકાર પ્રમાણ હતું બરાબર. 16 માંથી બરાબર 9 છોડ કેવા બીજ ધરાવતા હશે? તો કે સાહેબ ગોળ અને પીળા. પછી 16 માંથી 3 છોડ કેવા હશે? કે સાહેબ જે ખરબચડા અને પીળા બીજ ઉત્પન્ન કરતા હોય. 16 માંથી 3 છોડ કેવા હશે? તો સાહેબ ગોળ અને લીલા બીજ ઉત્પન્ન કરતા હોય. અને 16 માંથી એક છોડ કેવા હશે? તો સાહેબ ખરબચડા અને લીલા બીજ ઉત્પન્ન કરતા હોય. તો 9 9 3 12 12 ને 3 15 અને 100. તો તમને આ જે મળ્યું બેટા એ એવું કહી શકાય કે સાહેબ F2 સંતતિની અંદર આપણને શું મળ્યું? તો સાહેબ સ્વરૂપ પ્રકાર પ્રમાણ મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને કોઈ એમ પૂછે કે F2 પેઢી દ્વિસંકરણના પ્રયોગનું F2 પેઢીનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેટલું? તો તમે લખી શકો કે સાહેબ 9:3:3:1. ખબર પડી ગઈ? 9:3:3:1. જેમ આપણે એક સંકરણના પ્રયોગમાં ભણીને આયા કે એક સંકરણનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ શું? તો કે સાહેબ 3:1. એક સંકરણના સ્વરૂપ પ્રકારનું પ્રમાણ શું? તો કે સાહેબ 3:1. એમ અહીં દ્વિસંકરણનો જે પ્રયોગ છે એનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ શું? તો કે સાહેબ 9:3:3:1. બોલો આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે બેજાનીઓનું વારસાગમન અથવા દ્વિસંકરણનો જે પ્રયોગ છે એની એક સરસ મજાની સમજૂતી આપી. ઓકે, ગુડ બાય.